નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમામ સરકારી કર્મચારી છે તેને CCC પરીક્ષા પાસ કરવી ખૂબ જ જરૂરી છે। CCC પરીક્ષા પાસ કર્યા બાદ તેનું વેરિફિકેશન પણ કરવું ખૂબ જ જરૂરી છે। ત્યારે અત્યારે તમને ખબર જ છે કે 2005 પહેલા નિમણૂક પામેલા તમામ સરકારી કર્મચારી છે તેમને જીપીએફમાં સમાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। તો ત્યારે તેમના પાસે CCC નું વેરિફિકેશન માંગવામાં આવ્યું છે। તો શું છે આ CCC નું વેરિફિકેશન, કઈ રીતે આપણે સાઇટમાં શોધીશું, તમામ માહિતી આજના વિડીયોમાં છે। તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, આ વચ્ચે જ્યારે હું આ વિડીયોનું એડિટિંગ કરી રહ્યો હતો ત્યારે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા એક મહત્વનો જે ખુશખબર આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે ઠરાવ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે કે જેમાં તેઓએ કહ્યું છે કે જે પણ સરકારી કર્મચારી હોય છે જેમાં વર્ગ 1 અને 2 ના કર્મચારી હોય છે તેમને અજમાયશી સમયગાળા દરમિયાન CCC પ્લસ પરીક્ષા આપવી જરૂરી છે, જ્યારે વર્ગ 3 ના કર્મચારીઓને CCC પરીક્ષા પાસ કરવી જરૂરી છે। ત્યારે હવે જ્યારે તે કર્મચારી બીજી સરકારી સેવામાં જોડાય ત્યારે અગાઉ જે સરકારી સેવામાં હતા ત્યારે તેમણે પાસ કરેલી CCC કે CCC પ્લસ પરીક્ષા માન્ય ગણાશે કે નહીં? અગાઉ પાસ કરેલી CCC સેવા માન્ય ન ગણાતી હતી અને તેમને ફરીથી CCC કે CCC પરીક્ષા પાસ કરવી પડતી હતી। તે એક પ્રશ્ન સરકારશ્રીના વિચારણા હેઠળ હતો। ત્યારે સરકારશ્રીની વિચારણાને અંતે તેમણે એક ઠરાવ બહાર પાડ્યો છે જેમાં રાજ્ય સરકાર હસ્તકના કોઈ બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાંથી રાજ્ય સરકાર કે રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કે કોર્પોરેશન અથવા કોર્ટની સેવામાં નિમણૂક મેળવતા કર્મચારીએ જો અગાઉની સેવા દરમિયાન કમ્પ્યુટર કૌશલ્ય CCC કે CCC પ્લસની તાલીમ મેળવેલ હોય તો તેમને તથા નિયત પરીક્ષા પાસ કરેલ હોય અને નવી સેવામાં પણ જો તે જ કમ્પ્યુટર કૌશલ્ય એટલે કે CCC કે CCC પ્લસની પરીક્ષા પાસ કરવાની રહેતી હોય તો તેવા કિસ્સામાં જે તે કર્મચારીએ કે અધિકારીએ અગાઉની સેવામાં પાસ કરેલ કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષાને માન્ય ગણવાની રહેશે અને આવા કર્મચારીને પુનઃ તાલીમ લેવાની કે પરીક્ષા આપવાની રહેશે નહીં તેવો ગુજરાત સરકારના રાજ્યપાલશ્રીના હુકમથી તેમના નામે સામાન્ય વહીવટી વિભાગનો જે ઓફિશિયલ ઠરાવ છે તે તમે જોઈ શકો છો। આ ઠરાવ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને વાંચી શકો છો। મિત્રો, ગુજરાત રાજ્યના તમામ જે સરકારી કર્મચારી છે જેઓ 2005 પહેલા નિમણૂક પામેલા છે તેમને જીપીએફમાં સમાવવા માટે એક ઠરાવ કરી દેવામાં આવ્યો છે। તે ઠરાવનો વિડીયો મેં બનાવેલો છે, તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે। હવે આને લઈને તેમની માહિતી માંગવામાં આવી હતી જે 2 પત્રકોમાં હતી। આ બંને પત્રકોની ડિટેલ મેં આ વિડીયોમાં આપેલી છે, તેમાં તમે જઈને જોઈ શકો છો કે જીપીએફમાં સમાવનાર જે પણ મિત્રો છે તેમને કઈ કઈ માહિતી પત્રકમાં ભરીને આપવાની છે। ત્યારબાદ હમણાં જ એક નવો જે માહિતી જે અપડેટ છે તે આવી છે કે તેમને 5 ડોક્યુમેન્ટ જમા કરાવવાના થશે। ક્યાં 5 ડોક્યુમેન્ટ જમા કરાવવાના થશે તેને લઈને પણ મેં એક વિડીયો બનાવેલો છે, તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે। તો ત્રણેય વિડીયો જોઈ લેવા વિનંતી। આજના વિડીયોની વાત કરીએ તો CCC નું વેરિફિકેશન ખૂબ જ જરૂરી છે। હવે જીટીયુની સાઇટમાં જઈને આપણે કઈ રીતે એનું વેરિફિકેશન કરી શકીએ છીએ તે આપણે જોઈએ, ત્યારબાદ ફરીથી આપણે મળીશું। જીટીયુ CCC માં સીટ નંબર એડ કરીને તમારે રિઝલ્ટ મેળવવું હોય તો તમે કરી શકો છો, જેમાં આપણે લખશું CCC.gtu.ac.in, એમાં CCC રિઝલ્ટ સર્ચ કરશું એટલે આપણે આ લિંક આવી જશે। હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ। અહીંયા એક વધારાની લિંક આપી છે કે રિઝલ્ટ વિથ નોટિફિકેશન, તેના પર આપણે ક્લિક કરશું। ત્યારબાદ આપણે રિઝલ્ટમાં જશું, એના ઉપર ડબલ ક્લિક કરતા જ તમામ વર્ષ છે 2014, 2015, 2016, 2017, 2018 અને 2024 આ તમામ સમયગાળા દરમિયાન જે લોકોએ એક્ઝામ આપેલી છે તેમના રિઝલ્ટ અહીંયા મુકાયેલા છે, તે તમે જોઈ શકો છો। જેમ કે આપણે 2008નું જોઈએ તો 2008માં 5 મેનું ફોલ્ડર બતાવી રહ્યું છે, તો 5 મેમાં જે લોકોએ એક્ઝામ આપેલી છે એક્ઝામ ડેટ ઉપર જોવાની છે, તેમાં જો 5 મે લખેલી હોય અને વર્ષ લખેલું હોય 2018 તો તમને આ જે પીડીએફ છે તેમાં તમે તમારા નામ શોધી શકો છો। આ એનું જે નોટિફિકેશન છે તે તમે જોઈ શકો છો। ત્યારબાદ તેમાં તમે અહીંયા નામ છે તે વાંચી શકો છો। આ તમામ મિત્રોએ કર્મચારીઓએ ત્યારે CCC એક્ઝામ પાસ કરેલી હતી, એની ડેટ અહીંયા આપેલી છે મે 2018। તો તમારે આ પેજ ઉપર જોવાનું છે અને તમારું નામ શોધવાનું છે। તે નામ કઈ રીતે શોધશું તો તેમાં તમે જોઈ શકો તમારી જન્મ તારીખ અહીંયા પહેલા જ કોલમમાં આપેલી છે, તો તમારી જન્મ તારીખ ઉપરથી તમારું નામ સરળતાથી મળી જશે।
બર્થ યર તમારે અહીંયા શોધવાના છે. જેમ કે 1970માં તમે જન્મ તારીખ છે તમારી, તો 1 જુલાઈ જો 1970 હોય તો તમારે અહીંયા આપેલું છે તેમાં તમે જોઈ શકો છો. ત્યારબાદના 71, 1972 એ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે તમે તમામ જે PDF છે તે જોઈ શકો છો. તમારે 2018માં પાછું આવીએ આપણે, તો ત્યારબાદ તમે તારીખ જોઈ શકો છો. ત્યારબાદ 2015માં આપણે જઈએ તો 2015માં જે મિત્રોએ પરીક્ષા પાસ કરી છે, જેમ કે જેમની એક્ઝામની ડેટ જૂન મહિનામાં હતી, તો જૂન મહિનામાં જવાનું છે અને તેમાં તમે બધી PDF તમે જોઈ શકો છો. આ બધા પેજની અલગ અલગ PDF છે એ તમે જોઈ શકો છો અને તેમાં નામ અને વેરીફાઈ કરી શકો છો. તો આ રીતે આપણે GTUમાં કરેલ CCC એક્ઝામનું વેરિફિકેશન કરી શકીએ છીએ. મિત્રો, CCC એક્ઝામ જે લોકોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપી છે તેમના માટેનું વેરિફિકેશન કઈ રીતે કરવું, તો તેના માટે જે લિંક છે જેમાં આપણે લખશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCC 2016 આટલું લખશું એટલે જે પહેલી લિંક ખુલે છે જેમાં નોટિફિકેશન રિઝલ્ટ લખેલું છે તેના પર આપણે ક્લિક કરશું એટલે એક સીટ નંબરનું કોલમ આવશે. તેમાં આપણે સીટ નંબર જેવા લખશું એટલે તરત જ આપણે જે વ્યૂ પ્રિન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણું રિઝલ્ટ છે તે થોડીક જ ક્ષણોમાં આવી જશે, તે આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે આપણે વેરિફિકેશન કરી શકીએ છીએ. ત્યારબાદ જે લોકોએ ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝામ પાસ કરી છે તેમનું વેરિફિકેશન કઈ રીતે કરવું, તો તેમના માટે આપણે લખશું ગુજરાત યુનિવર્સિટી CCC રિઝલ્ટ. તેના જે પહેલી લિંક છે તેના પર ક્લિક કરતા જ તમને અહીંયા જોઈ શકો છો કે 2023નું નોટિફિકેશન આવી જશે. લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ છે તેમનું રિઝલ્ટ આવી જશે. તેના પર ક્લિક કરતા તમામ જે કર્મચારીઓ છે તેમનું રિઝલ્ટ અહીંયા તમે જોઈ શકો છો. તેનું નોટિફિકેશન ડેટ અહીંયા આપેલી છે અને તેમના પેજ નંબર આપેલા છે, એક્ઝામિનેશન નંબર આપેલા છે અને તેનું માર્કિંગ આપવામાં આવેલું છે. આ તમે અહીંથી જોઈ શકો છો. આ રીતે તમે 2017થી લઈ 2023 સુધીના તમામ વર્ષોના જે CCC એક્ઝામિનેશનનો રિઝલ્ટ તમે અહીંથી વેરીફાઈ કરી શકો છો. ચીલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ ગાંધીનગર ગુજરાત ખાતે જે લોકોએ આ એક્ઝામ પાસ કરી છે તેમાં નવેમ્બર 2006 થી જુલાઈ 2008 સુધીના જે પણ સમયગાળા દરમિયાન જે મિત્રોએ CCC એક્ઝામ પાસ કરી છે તેના પર લિંક પર ક્લિક કરતા જ તેનું જે રિઝલ્ટ છે તે તમામ લોકોનું રિઝલ્ટ અહીંયા આવી જશે, તે તમે જોઈ શકો છો. હવે મિત્રો, તમે થોડા જેવા નીચે આવશો એટલે તમને અહીંયા નોટિફિકેશન CCC એક્ઝામ હેડ 24-25 માર્ચ 2012 અને 2013 લખેલું આવી જશે. જેમાં આપણે 2012 ઉપર ક્લિક કરશું એટલે આપણે જોઈ શકીએ છીએ કે જાહેરનામું આવી ગયું છે અને તેમની એક્ઝામ છે તેમાં કેટલાય પાસ કરી છે તેમનું રિઝલ્ટ પણ અહીંયા આવી ગયું છે. તેમનું વેરિફિકેશન આપણે કરી શકીએ છીએ. તો મિત્રો, જોયું ને કે CCCનું વેરિફિકેશન છે એ વર્ષ વાઇઝ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તમે પણ આનું CCCનું વેરિફિકેશન જાતે કરી શકો છો અને ત્યારબાદ આપણે આ વેરિફિકેશન દ્વારા આગળની કાર્યવાહી થશે. તો ભવિષ્યમાં આપણે પણ આ રીતે કરવાનું થશે. તો અત્યારથી આ વિડીયો આપણે જોઈએ એટલે આમાં આપણે જે માહિતી છે, જે અપડેટ છે એ જાણકારી માટે આપણે જરૂરી હતા. તો વિડીયો છે એ આ અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.